નમસ્તે મિત્રો, આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગઢડા શહેરમાં ઘેલો નદીને કાંઠે નિર્માણ પામેલ શ્રી BAPS સ્વામિનારાયણ મંદિરમાં. ગઢડા એ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે એક બહુ જ મોટું તીર્થ સમાન છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના જીવનનો બહુ જ મોટો સમય એટલે કે લગભગ 25 થી 27 વર્ષ જેટલો સમય એમણે ગઢડામાં વિતાવેલો. અહીં જ એમણે વચનામૃતનું લેખન પણ કરેલું. અહીં લોક કલ્યાણ અને લોક સેવાના અનેકવિધ કાર્યો કરેલા. અનેક લોકોને ધર્મનું પ્રબોધન કરી એમને મોક્ષ માર્ગના અધિકારી બનાવ્યા. અંતે અનેક સંતો મહંતો વગેરે પણ અહીં પ્રતિબોધ પામ્યા અને ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવા થકી તેઓ ધન્યતા અનુભવ્યા. આવું એક સુંદર તીર્થ એટલે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર. ખાસ કરીને ગઢડામાં ગોપીનાથજીનું મંદિર પણ છે કે જે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે નિર્માણ કરેલું હતું અને એમની ખૂબ ઈચ્છા હતી કે ઘેલો નદીના કાંઠે આ પર્વતના ઢોળા ઉપર એક મંદિરનું નિર્માણ થાય કે જે BAPS સંસ્થા દ્વારા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી દ્વારા એનું નિર્માણ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું. તો મિત્રો આવો, હું આજે તમને આ મંદિરની ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવું અને આ સમગ્ર રમણીય પરિસરની મુલાકાત આજે આપણે લેશું. પ્રવેશ દ્વારમાં તમે જેવા પગથિયા ચડો એટલે અહીંથી જ તમને ભવ્ય મંદિરના દર્શન થાય. આ સમગ્ર વિસ્તાર એક પર્વતીય વિસ્તાર હતો અને એ પર્વતીય વિસ્તારમાં સમથળ જગ્યા બનાવી અને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા હતી કે આ ભૂમિ કે જેમાં અનેક સંતો મહંતોની પદરજથી આ ભૂમિ પુલકિત થયેલી છે, પાવન થયેલી છે. ઘેલો નદીમાં અનેક સંતોએ સ્નાન કર્યું છે, તો આવી પવિત્ર જગ્યા પર એક મંદિરનું નિર્માણ થાય. આ ભવ્ય પ્રતિમા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ પરમ પૂજ્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામીની છે અને એની બરાબર સામે ગઢડા કે જે પહેલાં ગઢપુર તરીકે ઓળખાતું એ ગઢપુરના ભક્તરાજ એવા દાદા ખાચરની છે. અહીંનો ઇતિહાસ એવો છે કે સકલ ભારતમાં પદ પરિભ્રમણ કરીને ગુજરાતમાં પધારેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે સન 1805 થી સન 1830 સુધી ગઢડાને પોતાના નિવાસનું કેન્દ્ર બનાવ્યું હતું. પોતાની પ્રિય માણકી ઘોડી પર ગામડે ગામડે અવિરત ઘૂમીને સદાચાર અને અધ્યાત્મનું પ્રવર્તન કરતા શ્રીહરિએ ગઢપુરમાં ઘેલા નદીના તટ પર આ ટેકરા પર અનેક વખત પધારીને અહીં ભવ્ય મંદિરની યોજના વિચારી હતી. તેમના એ સંકલ્પને ભગવાન શ્રી સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સન 1951માં સિદ્ધ કર્યો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણની યોજના મુજબ આ BAPS સ્વામિનારાયણ મંદિરનું પરિસર વિકસાવીને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે અહીં માણકી ઘોડી પર ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ પ્રતિમા સ્થાપવાનો સંકલ્પ કર્યો હતો અને એ મુજબ એના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવે આ 25 ફૂટ ઊંચી ભવ્ય કાંસ્ય પ્રતિમા અહીં સ્થાપી છે. ખરેખર આ પ્રતિમા આ મંદિરની આગવી વિશેષતા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્યતાના દર્શન અહીં આપણને થાય છે અને તેમની સેવામાં રત પરમ પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી
એ બંને વચ્ચેના આધ્યાત્મિક સંબંધો, એમના હૃદયની ઐક્યતા, એ બધું જ એ ગઢડાના ઇતિહાસની પણ એક વિશેષતા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગઢપુર એક અનેરા તીર્થસ્થાન તરીકે એનું મહત્ત્વ સ્થાપિત થયું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું ગઢપુરમાં આ પ્રાસાદિક ટેકરા પર સ્વાગત કરતા ભક્તરાજ શ્રી દાદા ખાચરની આ ભવ્ય પ્રતિમા છે. એ ઇતિહાસ પણ જાણવા જેવો છે. ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં ભગવાનના ચરણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર ભક્તોમાં મૂર્ધન્ય સ્થાન ધરાવતા ભક્તરાજ શ્રી દાદા ખાચર એટલે ગઢપુરના કાઠી ક્ષત્રિય કુળદીપક ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય સમર્પણનિષ્ઠ ભક્તરાજ. ભક્તરાજ શ્રી જીવા ખાચર અને ભક્તરાજ શ્રી એભલ ખાચરના પરિવારના ભક્તિભાવને વશ થઈને ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢપુરને પોતાનું નિવાસ કેન્દ્ર બનાવ્યું. ત્યારથી શ્રી એભલ ખાચરના આ યુવાન પુત્ર દાદા ખાચરે ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવામાં પોતાના સમગ્ર ધન ધામ કુટુંબ પરિવારને સમર્પિત કરી દીધા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણના સંકલ્પ મુજબ આ ટેકરા પર મંદિર કરવા માટે શ્રી દાદા ખાચરે ટેકરા પરની પોતાની ભૂમિ શ્રી હરિને અર્પણ કરી દીધી હતી. આવનારી અનેક પેઢીઓને તેમના ઉત્તમ ચરિત્રમાંથી પ્રેરણા મળતી રહે તે માટે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા ભક્તરાજ શ્રી દાદા ખાચરની આ 17 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા અહીં પધરાવવામાં આવી છે. આવા ભક્તજનો એ સ્વામિનારાયણ સંપ્રદાયની પણ વિશેષતા છે કે જેણે પોતાનું સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણના ચરણે ધરી દીધું અને ગઢપુરમાં ભગવાનના નિવાસ માટેની તમામ અનુકૂળતાઓ એમણે સર્જી દીધી. અસંખ્ય ભક્તોની શ્રદ્ધાનું સ્થાન એવા આ તીર્થધામ ગઢપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય લીલાઓ થઈ છે. અને એમની દિવ્ય લીલાઓના ધામ તરીકે આ સમગ્ર તીર્થસ્થાન એક વિશેષ સ્થાન ધરાવે છે. ગઢપુરનો અને ભગવાન સ્વામિનારાયણના અહીંના નિવાસ દરમિયાન થયેલ ઘણી બધી અભૂતપૂર્વ ઘટનાઓનો ઇતિહાસ અહીં અંકિત કરવામાં આવ્યો છે. અહીં પણ આપ જોઈ શકો છો ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરણ પાદુકા અને તેની અંદર રહેલા એ 16 ચિહ્નો. મંદિરના પરિસર નિર્માણની સ્મૃતિઓની આ ભવ્ય છબીઓ છે કે જેમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વિવિધ ભક્તોએ કઈ રીતે આ મંદિરનું નિર્માણ કર્યું, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે જેમણે આ નૂતન સંકુલનો લોકાર્પણ વિધિ સંપન્ન કર્યો અને ત્યારથી ભક્તો માટે આ મંદિર દર્શનાર્થે અહીં છે. ખૂબ સુંદર માહિતી અહીંયા આપી છે. એ નગરો અને ગામો જેને પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે પાવન કર્યા છે. તો તમે જુઓ કે કક્કાવારી પ્રમાણે અહીં દરેક અક્ષર પરથી એ ગામના નામો આપ્યા છે. જેમ કે અ ઉપરથી આવતા ગામો
અકમા, અકાળું, અગતરાય, અટલાદરા, અડતાળા એવી રીતે સમગ્ર કક્કા પ્રમાણેના એ દરેક ગામની માહિતી આ સ્તંભમાં આપેલી છે કે જેથી ભક્તોને ખ્યાલ આવે કે કેટલા ગામોમાં ભગવાન વિચર્યા છે, આ ભૂમિને પાવન કરી છે અને અનેક લોકોને પ્રબોધન કરી એમને ધર્મનો બોધ પમાડ્યો છે. કોઈ માણસ પોતાના આયુષ્ય દરમિયાન આટલા બધા નગરોમાં વિચરણ કરી શકે એ વાત પણ ખૂબ અજબ જેવી લાગે. અને આટલું વિચરણ કરીને એણે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરી ભારત વર્ષને એક આધ્યાત્મિક ઉન્નતિનો દરજ્જો આપ્યો છે અને આધ્યાત્મિક રીતે ભારતને અને ભક્તોને ઉન્નત કર્યા છે. સુંદર મજાની કમાન તમે અહીં નિહાળી રહ્યા છો. તમે જ્યાં જ્યાં નજર પડે ત્યાં ભવ્યતાના દર્શન થાય. સ્થાન જ એટલું ભવ્ય છે કે ભગવાનની ભવ્યતાનો પણ આપણને ખ્યાલ આવે. જે દ્રષ્ટિએ આ મંદિરનું નિર્માણ થયું છે એ સંતો મહંતોની દીર્ઘ દ્રષ્ટિનો પણ ખ્યાલ આવે અને કોઈ પણને આવા ભવ્ય દિવ્ય પવિત્ર સ્થાને આસ્થાપૂર્વક આવવાનું મન થાય એવો સુંદર માહોલ અને રમણીય પરિસર એ આ મંદિરની એક અનન્ય વિશેષતા છે. સંસ્થાનું મુખ્ય કાર્યાલય અહીં આવેલું છે. અક્ષરપીઠ બુક સ્ટોલ પણ છે કે જેમાં વચનામૃત અને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશના અનેક ગ્રંથો, જીવનશૈલી માટેના મોટિવેશનલ પુસ્તકો અને એવી તમામ સામગ્રી આ અક્ષરપીઠ બુક સ્ટોલમાં ઉપલબ્ધ છે. પ્રેમવતી ઉપહાર ગૃહ પણ છે કે જેથી અહીં આવતા ભક્તો માટે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરેલી છે. મંદિરની જમણી બાજુએ ભક્તરાજ શ્રી દાદા ખાચરના દરબારગઢની દર્શન યાત્રાને અહીં ભૌતિક સ્વરૂપે સુંદર રીતે નિર્મિત કરી છે. આમ તો અહીં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પ્રતિબંધિત છે, પરંતુ અહીંના વ્યવસ્થાપકો અને પરમ પૂજ્ય સ્વામીજીની મંજૂરીથી આપ સૌ માટે આ વિડીયો હું કરી રહી છું કે જેથી આપને આવા ભવ્ય મંદિરના દર્શન થાય, ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય અને આ વિડીયો જોઈને અહીં ગઢપુર સુધી આવવાનું આપ સૌને આસ્થાપૂર્વક મન થાય. લગભગ 150 પગથિયા તમે ચડો પછી મંદિરનું મુખ્ય પરિસર આવે, એટલે એક નાનકડી યાત્રાનો પણ અનુભવ આપણને થઈ જાય. સવારનો સમય છે, 8:30 વાગ્યા છે અને સૂર્ય ભગવાન જુઓ પોતાના સોનેરી કિરણો આ સમગ્ર મંદિર અને પરિસર પર રેલાવી રહ્યા છે અને સૂર્યપ્રકાશમાં આ મંદિરની શોભા કેવી અનેરી લાગે છે. જુઓ સમગ્ર પરિસર કેટલું સુંદર શોભે છે. ચોતરફ વૃક્ષો, પ્લાન્ટેશન, ફૂલ છોડ, સરસ મજાની લોન, ઝરૂખાઓ, અટારીઓ, જાણે એક ભવ્ય રાજમહેલમાં આપણે વિહરતા હોઈએ એવો આહલાદક અનુભવ આપણને થાય. અહીંની સ્વચ્છતા, શાંતિ અને રમણીયતા ખરેખર કોઈ પણ વ્યક્તિને સ્પર્શી જાય. ગઢપુર જોતા શ્રીજી સાંભરે આવા ટાઇટલ સાથેનું એક સુંદર પ્રદર્શન અહીં નિર્માણ પામ્યું છે. પ્રદર્શનનો સમય સવારે 9 થી 11:30 અને સાંજે 4 થી 7નો છે. આ પ્રદર્શનમાં કોઈ પ્રવેશ ફી નથી. નિયત સમયે કોઈ પણ વ્યક્તિ અહીં આ પ્રદર્શન નિહાળી શકે છે.
ખરેખર આ પ્રદર્શન નિહાળવા જેવું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના ગઢપુરના નિવાસ દરમિયાનની તેમની લીલાઓ, તેમના જીવન પ્રસંગો અને એ બધી જ વાતોને ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજીનો સુંદર ઉપયોગ કરીને આ પ્રદર્શનમાં બતાવવામાં આવી છે. લાઇટ અને સાઉન્ડ ઇફેક્ટ, એની સાથે સાથે ભવ્ય મોડેલ અને એ સમયનો એક સંપૂર્ણ પરિસર અને માહોલ એ આ પ્રદર્શનમાં તમે જોઈ શકો છો. પ્રદર્શનમાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પ્રતિબંધિત છે, એટલે એ નિહાળવા માટે આપે અહીં રૂબરૂ જ આવવું રહ્યું. પરંતુ ફરીને મને કહેવાનું મન થાય કે ખરેખર ગઢડાની આ તીર્થભૂમિમાં એકવાર પધારવા જેવું છે અને આ ભવ્ય મંદિરના દર્શન અને એ પરિસરને નિહાળવા જેવું છે. પ્રદર્શન અને દાદા ખાચરનો દરબાર પણ અચૂક જોવા જેવો છે. અહીં ઠેક ઠેકાણે બોર્ડ માર્યા છે કે ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવી નહીં, અને એટલે જ મેં અહીંના વ્યવસ્થાપકોને વિનંતી કરી હતી અને ત્યારે એમણે જણાવ્યું કે બેન, અહીંયા હવે લોકો આટલું રમણીય પરિસર જોઈને પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે આવતા હોય છે, એટલે એ ખરેખર ધ્યાનમાં રાખવા જેવું છે કે આ કોઈ ફરવાનું કે પ્રવાસનનું સ્થળ નથી, એક તીર્થભૂમિ છે અને અહીં એની ગરિમા જળવાય એ જોવાની આપણા સૌની જવાબદારી છે. મંદિરના પ્રવેશમાં જ ભગવાન શ્રી ગણેશજીની આ સુંદર પ્રતિમાના દર્શન આપ કરી શકો છો. અને એ જ રીતે શ્રી હનુમાનજી મહારાજની પણ આ સુંદર પ્રતિમાનું અહીં સ્થાપન થયું છે. મંદિરમાં સભા મંડપ, ગર્ભગૃહ, પૂજાખંડ જેવા અનેક વિભાગો આવેલા છે અને 2 મજલાના આ મંદિરમાં સૌ પહેલાં આપણે અભિષેક મંડપમમાં દર્શન માટે જઈએ. છબીઓમાં અંકિત છે. છપૈયા ગામમાં
ઘનશ્યામ સ્વરૂપે ભગવાનનો જન્મ થયો અને 4 વર્ષની વયે માછીમારને દિવ્ય ઐશ્વર્ય બતાવી અહિંસાનો બોધ આપ્યો. માત્ર 10 વર્ષની વયે કાશીમાં વિદ્વાનોની સભામાં પોતાનો દાર્શનિક મત સ્થાપીને બાળ ઘનશ્યામે પોતાની અપ્રતિમ વિદ્વત્તાનું દર્શન કરાવ્યું. માત્ર 11 વર્ષની વયે નીલકંઠ નામ ધારણ કરીને ગૃહત્યાગ કર્યો અને અનંત જીવોના કલ્યાણ માટે અખિલ ભારતની પદયાત્રા આરંભી. ભગવાનના વિવિધ જીવન પ્રસંગો અહીં સુંદર છબીઓમાં અંકિત કરી મંદિરની દિવાલોને ખૂબ સરસ રીતે શણગારી છે. રામાનંદ સ્વામીએ નીલકંઠને ભાગવતી દીક્ષા આપી તે પ્રસંગ અહીં છે. થી વધુ પરમહંસો એમણે બનાવ્યા અને આ પરમહંસોએ ગામે ગામ વિચરી ભગવાન સ્વામિનારાયણનો સદાચાર અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો. શ્રી હરિએ પોતાની વિશુદ્ધ પ્રજ્ઞાથી તત્વજ્ઞાન તથા આધ્યાત્મિક સાધનાનું નિરૂપણ કર્યું અને આ ઉપદેશોનું સંકલન વચનામૃતના નામે પ્રસિદ્ધ થયું. ઉત્સવોનો આધ્યાત્મિક મર્મ સમજાવી લોકોને સાચો ઉપદેશ આપ્યો. સારંગપુરનો આ પ્રસંગ છે. પોતાના ઉત્તમ અને આદર્શ શિષ્ય અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખ કરાવી અને પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમને સ્થાપ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણ સંગીત કલાના પણ અચ્છા જાણકાર હતા અને એટલે ગ્વાલિયરના મુસ્લિમ સંગીતકારોએ જૂનાગઢના નવાબ પાસે સાંભળ્યું કે સ્વામિનારાયણના સંતોનું રૂહાની સંગીત અનન્ય છે. ત્યારે એ સંગીતજ્ઞો ગઢડા આવ્યા અને શ્રી હરિના આદેશ મુજબ પ્રેમાનંદ સ્વામીએ ભર બપોરે ભૈરવ રાગ ગાઈ સવાર જેવું વાતાવરણ કર્યું અને ગવૈયાઓ ધન્ય ધન્ય પોકાર્યું. અંત સમયમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે ગઢપુરમાં ભગવાન વિરાજે છે અને પોતાના 49 વર્ષના યુગ કાર્યને વધારવા વિસ્તારવા એમણે બ્રહ્મ સ્વરૂપ સંતની પરંપરા શરૂ કરી અને તેઓ દ્વારા
પ્રકટ રહેવાનો સંકલ્પ કર્યો. ભગવાન સ્વામિનારાયણ સન 1830માં અંતર્ધાન થયા. તેમના દેહોત્સર્ગથી ગુણાતીતાનંદ સ્વામી શોકાતુર થઈ ખેતરમાં પડી ગયા અને ત્યારે શ્રીહરિએ દિવ્ય દર્શન દઈને કહ્યું, હું ક્યાં ગયો છું? હું તો તમારા સ્વરૂપમાં હંમેશા પ્રગટ છું. જુઓ, આ અભિષેક મંડપની કેટલી સુંદર છત છે. સુંદર સ્તંભમાં પણ સુંદર કોતરણી અને રંગોની આબેહૂબ કલા આપ જોઈ શકો છો. અહીં ભક્તિ, કલા, શુદ્ધતા, પવિત્રતા, ભવ્યતા, દિવ્યતા આ તમામનો સમન્વય થયેલો આ મંદિરમાં તમને જોઈ શકાશે. દરેક સ્તંભના પાયામાં પણ તમે જુઓ સુંદર મજાની કોતરણી અને રંગો છે. અને તેથી આ અભિષેક મંડપ અલૌકિક દૈદીપ્યમાન ભાસે છે. અભિષેક મંડપના ઉપરના ભાગમાં આ મુખ્ય મંદિર પણ આવેલું છે. સુંદર મજાના ઘુમ્મટમાં શ્વેત સંગેમરમરમાં સુંદર શિલ્પ અને કલા કોતરણી જોઈ શકો છો. અનેક સંતો, મહંતો, યોગીઓની મૂર્તિઓ પણ બિરાજમાન છે. સમગ્ર મંદિરમાં સુંદર કમાનોમાં કોતરણી છે. દરેક સ્તંભ પણ ખૂબ સુંદર રીતે અહીં નિર્મિત થયા છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષર મુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રતિમાઓ બિરાજમાન છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પણ અહીં બિરાજે છે.
શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. અહીં શ્રી ગોપીનાથજી દેવ, શ્રી રાધાજી અને શ્રી હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. ભક્તો અહીં શ્રદ્ધા અને આસ્થાપૂર્વક આવે છે. ભક્તિભાવથી પરમાત્માની ભક્તિ કરે છે, વંદના કરે છે. મંદિરની પ્રદક્ષિણામાં તમે ઊભા હો એટલે અહીંથી સુંદર મજાની ઘેલો નદીનું દ્રશ્ય દેખાય છે અને મંદિરની અલગ અલગ અટારીઓ, ઝરૂખાઓ, ઇમારતો, વૃક્ષો આ બધું જ એક નયનરમ્ય દ્રશ્યનું નિર્માણ કરે છે. જો સમગ્ર ગઢડા ગામ પણ અહીંથી દ્રશ્યમાન છે. સામે સરસ મજાનું એક પક્ષી ઘર પણ તમે જોઈ રહ્યા છો. અને જુઓ, ઘેલો નદીનું પવિત્ર નિર્મળ જળ ખૂબ જ સમગ્ર વાતાવરણને શીતળ અને આહલાદક બનાવે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પ્રતિમા છે. જુઓ, શ્વેત સંગેમરમરની ખૂબ સુંદર શિલ્પાકૃતિઓ આ મંદિરના શિખરમાં, સ્તંભમાં, ગવાક્ષમાં આપ જોઈ શકો છો. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની પ્રતિમા છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સંત પરંપરાને આપણે નિહાળી શકીએ છીએ. અહીં એક લિફ્ટની પણ વ્યવસ્થા છે. કોઈ અશક્ત ભક્તને ભગવાનના દર્શને આવવું હોય તો એ આ લિફ્ટમાં અહીં બેસીને આવી શકે છે. આ લિફ્ટનો દરવાજો છે. મંદિરનો આ પાછળનો ભાગ છે કે જેમાં અતિથિ નિવાસ આવેલા છે.
આપણે એ વિભાગમાં પણ જઈશું અને એ સમગ્ર પરિસર પણ હું આપને બતાવીશ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા બિરાજમાન છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કે જે ભગવાન સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક વારસદાર ગણાય છે અને જેમની પ્રેરણાથી BAPS સંસ્થા દ્વારા આધ્યાત્મિકતાના પાયા પર અનેકવિધ પ્રવૃત્તિઓ અને લોકકલ્યાણના કાર્યો થઈ રહ્યા છે. યુવાન સંતો અને અક્ષરધામ જેવા સાંસ્કૃતિક પરિસરો અને અનેક મંદિરો દ્વારા ભારતીય સંસ્કૃતિને તેઓએ ગૌરવ બક્ષ્યું છે. તાજેતરમાં જ રાષ્ટ્ર એવા અબુધાબીમાં પણ BAPS હિન્દુ મંદિરની સ્થાપના એ આ સંસ્થા દ્વારા થયેલ ભારતીય સંસ્કૃતિનું એક અનન્ય ગૌરવ છે. જુઓ, સામેના આવાસો એ આદરણીય વંદનીય સંતો મહંતો માટેના આવાસ સ્થાનો છે. તમે દરેકમાં બાંધકામની આર્કિટેક્ચરની એક ખૂબ સરસ મજાની કલા અહીં જોઈ શકો છો. દરેક ઝરૂખાઓ, કોતરણીવાળી કમાનો અને પ્રાચીનતા, આધુનિકતા અને ભવ્યતા આ ત્રણેયનો સંગમ થાય એ પ્રકારનું નિર્માણ અહીં ખૂબ સરસ રીતે થયેલું છે. સામેનું મકાન એ પ્રાર્થના ખંડ સત્સંગ હોલ છે. વિશાળ હોલ અહીં નિર્માણ પામ્યો છે અને રવિ સભા કે અન્ય કોઈ પણ પ્રાર્થના સત્સંગ સભાઓ આ હોલમાં થતી હોય છે. સુંદર મજાની લોન, વૃક્ષો, ફૂલ છોડ આ બધું જ એકદમ વેલ મેન્ટેન્ડ છે. પરમ શાંતિનો અનુભવ અહીં તમે કરી શકો. ભક્તો દર્શનાર્થે આવતા જ રહે છે, પરંતુ કોઈ પ્રકારનો કોલાહલ અહીં તમને જોવા ન મળે. એટલું શાંતિથી સૌ દર્શન કરે છે. સુંદર મજાના કીર્તનો અહીં મંદિરોમાં વાગતા રહે છે અને એ રીતે શાંતિ, સ્વચ્છતા આ તમામ વસ્તુ તમને ઉડીને આંખે વળગે. તેનો અનુભવ અહીં કરવા આવવું જોઈએ.
હવે આપણે મંદિરની પાછળના ભાગમાં જઈ રહ્યા છીએ કે જ્યાં યાત્રિકો માટેના, અતિથિઓ માટેના નિવાસ આવેલા છે, ભોજનાલયો આવેલા છે અને એ પણ સુંદર અને રમણીય પરિસર છે. મંદિરનો આ નીચેનો ભાગ કે જ્યાં અદ્ભુત પ્રદર્શનનું નિર્માણ થયું છે. અલગ અલગ ખંડોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ગઢપુર નિવાસમાં જે કાર્યો કર્યા, તેમની જે જીવનલીલા હતી એના સુંદર પ્રદર્શનો છે. શિલ્પકૃતિઓ, કલાકૃતિઓ, મોડેલ વગેરેની સાથે સાથે સુંદર ધ્વનિ, દ્રશ્યનું સંયોજન કરીને એ પ્રદર્શન નિર્માણ પામ્યું છે. જુઓ, મંદિરની આ પાછળનો પરિસર, મંદિરની બાજુના ભાગમાંથી કેટલું ભવ્ય આ મંદિર લાગે છે. તેના ઉત્તુંગ શિખરો, એના કળશો, એના ગર્ભગૃહો, એના ગવાક્ષો, એના દ્વારો, મંદિર પર જવા માટેની સીડી, આ બધું જ એક ભવ્યતાનું દર્શન આપણને કરાવે. અને અહીંથી તમે જુઓ, ઘેલો નદી ખૂબ સુંદર લાગે છે. નદીને કાંઠે આવું રમણીય સ્થાન એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ આ બંનેનો સુભગ સમન્વય એટલે BAPSનું આ સ્વામિનારાયણ મંદિર. જુઓ, રાજમહેલ જેવા ઝરૂખાઓ અને અટારીઓ આ સમગ્ર પરિસરની સુંદરતાને વધારે છે. મુલાકાત કક્ષ અને સ્વાગત કક્ષનું આ બિલ્ડિંગ છે. ઠેકાણે યાત્રિકોને બેસવા માટે સુંદર બેન્ચ પણ ગોઠવેલી છે. અને સમગ્ર પરિસરની સ્વચ્છતા આપ જુઓ. અહીં ભક્તો, કાર્યકરો પોતાનું કાર્ય અહર્નિશ કરતા રહે છે, પણ અહીં આવનાર યાત્રિકને પણ અહીં બિલકુલ કચરો ફેંકવાનું મન ન થાય. આ સ્વચ્છતા એમની હાજરીને કારણે જરા પણ વિક્ષેપિત ન થાય એનો બરાબર ખ્યાલ રાખે છે. દરેક જગ્યાએ સૂચના દર્શક બોર્ડ પણ મૂકેલા છે, એટલે કોઈ પણ અજાણ્યો માણસ પણ અહીં તમામ બાબતથી પરિચિત થઈ શકે અને જ્યાં પણ પૂછવાની જરૂર લાગે ત્યાં ભક્તો, સ્વયંસેવકો હાજર હોય છે.
જુઓ, આ બિલ્ડિંગ મેં આપને જણાવ્યું હતું એ પ્રાર્થના હોલ અને સત્સંગ હોલનું છે, અને એની પાછળ ભોજનાલય છે. તો એ ભોજનાલય પણ આપને બતાવું. સામે જે બિલ્ડિંગ દેખાય છે એ સહજાનંદ અતિથિ નિવાસ છે. મિત્રો, હું અહીંયા 16 તારીખથી આવી છું. ગઢડાની ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 10 દિવસની ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને આપવા માટે, અને એથી આ BAPS મંદિરમાં મારો નિવાસ કરવાનું બન્યું છે. અને એટલે છેલ્લા 1 અઠવાડિયાથી હું આ પરિસરની રમણીયતા, શાંતિ, પવિત્રતા અનુભવી રહી છું, અને એટલે મને થયું કે એનો અનુભવ હું આપને પણ કરાવું. તો આ સામેના સહજાનંદ અતિથિ નિવાસમાં યાત્રિકોના રહેવા માટેની સુવિધા છે. અહીં પાર્કિંગની પણ વિશાળ સુવિધા છે. લોકો પોતાના વાહનો લઈને અહીં આવી શકે છે, રાતવાસો કરી શકે છે. ગઢડા અને ગઢડાની આસપાસ પણ અનેક તીર્થો જોવાલાયક છે. જેમ કે ગઢડાથી 30 કિલોમીટરના અંતરે બોટાદ આવેલું છે, અને તેની નજીક સારંગપુર તીર્થ છે. ત્યાંથી આગળ વધીએ એટલે કુંડળ, એ પણ ભગવાન શ્રી સ્વામિનારાયણનું એક અનેરું તીર્થ છે. એટલે લોકોને અહીં રોકાઈ ગઢડાની આસપાસના સ્થળો જોવા હોય તો અહીં રહેવા જમવાની ખૂબ સુંદર સુવિધા ઉપલબ્ધ છે. જુઓ, આ સત્સંગ હોલનો ભાગ છે. કેટલા સુંદર સ્તંભોની ગોઠવણી અહીં કરેલી છે. સ્તંભનું શિલ્પકામ પણ મનોહર છે. કેટલી સુંદર ઝીણી ઝીણી કોતરણી, એના આકારો અને રંગ સંયોજન, અને હારબંધ ઊભેલા સ્તંભને તમે જુઓ તો જાણે તમને એમ લાગે કે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભોની જેમ જાણે આ સત્સંગ હોલ બિરાજમાન છે. જુઓ, આ ભવ્ય, વિશાળ અને એકદમ શાંત એવો સત્સંગ હોલ છે. યોગી પ્રસાદમ અને અહીં પ્રમુખ પ્રસાદમ એવા 2 ભોજનાલય અહીં આવેલા છે. નાસ્તાનો સમય પૂરો થયો છે અને ભોજન સમયે આ ભોજનાલય હવે ખુલશે. નિશ્ચિત સમય દરમિયાન અહીં દરેક યાત્રિકો માટે જમવાની સુવિધા હોય છે. ભોજનાલયની બહાર આ પ્રકારના વિશ્રામ સ્થાનો પણ બનાવેલા છે. યાત્રિકો પોતાનો સમય અહીં શાંતિથી પસાર કરી શકે છે. ભોજનાલયમાંથી નીચે ઉતરો એટલે સામે પાર્કિંગ અને જે બિલ્ડિંગો બતાય છે એ અતિથિઓ માટેના નિવાસસ્થાનો છે. અહીં એક ગૌશાળા પણ આવેલી છે. અને જુઓ, સમગ્ર પરિસર ખૂબ જ વિશાળ જગ્યા સાથે અત્યંત રમણીય છે. લીમડા અને નાળિયેરીના વૃક્ષો, સોનચંપાના ફૂલો, સરસ મજાની લોન, પેવર બ્લોકથી મંડિત એના રસ્તાઓ
એક અદ્ભુત માહોલ રચે છે. જુઓ, આ અતિથિ નિવાસ કે જેનું નામ છે સહજાનંદ, અહીં જ મારો નિવાસ થયો છે. ખૂબ સુંદર, સ્વચ્છ, શાંત એવું આ વિશાળ મકાન છે. અહીંથી પણ તમને મંદિરના શિખર અને એની ધજાના દર્શન થઈ શકે. જુઓ, છે ને પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય. કેટલી સુંદર કાષ્ઠકલાનું અહીં નિર્માણ થયું છે. તેનું રિપેરિંગ, મેન્ટેનન્સ એ પણ બધું નિયમિતપણે થાય છે. સહજાનંદ ભવનનો આ છે સ્વાગત કક્ષ, રિસેપ્શન હોલ. કાષ્ઠકલાના ઉત્તમ નમૂના સ્વરૂપ અહીં મોટા પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો. તમે જુઓ કે આ 5 માળની યાત્રિકોની આ નિવાસ વ્યવસ્થા છે. આપણે અત્યારે 3જા માળ પર ઊભા છીએ. જુઓ, 2 માળ બેઝમેન્ટમાં છે અને 2 માળ આ 3જા માળની ઉપર છે.